ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આજે એક દીકરીને એડમિશન આવ્યું છે, એના મમ્મી નથી હે ને? ઓલો ના 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 કાંઈ વાંધો નહીં. આ જો ઓલો ઘાસ નાખવા જાઉં ગાડી ભરી, હાલો હમણાં જ આવ્યું. અને ક્યાં ગામથી આવ્યા છો? આણંદથી આવ્યા છે એડમિશન લેવા. કાંઈ વાંધો નહીં, જેને બતાવ્યું ને આંગળી ચીંધવાનું પુણ્ય છે ને. ના તમે એવા ઢીલા કાં પડો? ઢીલા કેમ પડો? ઢીલા નહીં પડવાનું, છોકરીને ભણાવી દેવું, ચિંતા ન કરતા. આ બધા અહીંયા એની મમ્મી જ છે, રોવામાં પાણી ભરતા હોત અમે ભણાવશું, તમે જરાય ચિંતા ન કરતા. અહીંયા ચાંદલો કરો છો. અમારે આ બધી લક્ષ્મી જ છે, અમારે ત્યાં એવી. તમે ઢીલા ન પડો, કામ ભણાવી દેશું હો. અને એવી ભણશે ને તો તમારું નામ રોશન કરશે. કાં તાર નામ શું છે? હાલે ખુરચી બેસતા. તાર નામ શું છે? હરિતા. ભગવાનનું નામ સરસ, હરિ ને હરિતા. બીજી પપ્પા વગરની દીકરી છે. હા કાંઈ બે ને કાંઈ વાંધો નહીં. અહીં તો ભલે અહીંયા અમારો પહેલો ધ્યેય એ જ છે કે જેના મમ્મી ન હોય, પપ્પા ન હોય, એવી જ દીકરીઓને વધારે અમારે જિંદગી બનાવી છે. કાંઈ ચિંતા નહીં કરવાની. થાય દાદા, તમારે હવે એ છોકરીની ચિંતા મૂકી દેવાની. અહીં ભણાવશું. ઘણા એવા દાતા આવી છે, અમારા પાસે નહીં હોય તો એ ભણાવશે, પણ છોકરીને ભણાવશે. ભણવું છે ને? શું બનવું તાર? ટીચર બનવું છે? તને કયો વિષય વધારે ગમે? પાણી ભર્યો દાદા. ના ના ભણાવશું એને. ખાલી છે ને એને એક આમ ખાલી પાછળથી સપોર્ટની હિંમત જ દેવાની હોય. હા હરિતા, એટલે એક ડ્રેસ લેતા હોય દો, આ છોકરીને દો. લઈ લ્યો ચાવી. હા મારું નામ આશાબેન. અહીંયા આવીને શું તમને આનંદ થયો? આ જગ્યામાં શું આનંદ થયો? તમે હમણાં કહેતા હતા બહુ ગમી. જે આવે ને બધા એમ જ કહે કે તને ગમ્યું અહીંયા ભણવું છે ને? હે મસ્ત ભણવાનું હો, ઢીલું તો પડવાનું જ નહીં જરાય. અમે બધા છીએ ને, ગમે જ ને, બધી છોકરીઓ હશે હો. આજે આણંદથી હરિતાનું એડમિશન આવ્યું છે. આ બેઠો બેઠો આ દાદા સંભાળે જ બધું, ભગવાન સ્વામિનારાયણ ને દાદા ને બધું. અમે તો ખાલી નિમિત્ત છીએ બસ, પ્રભુ બધું કરે છે. દાદાને મને હમણાં કહેતા હતા. શું થયું દાદા તમે અહીંયા આવ્યા તો? એટલે આનંદ છે મને, જગ્યા એવી છે. એ તો પગ મૂકી ત્યાં જ ખબર પડી જાય. ખબર પડી જાય, માણસે તાર ઓળખાય. હા કારણ કે તમે તમારા સ્વભાવ ઓળખી ના આવો, ચહેરા પર ખબર પડી જાય. અમારો દાદા એક જ ધ્યેય છે કે અહીંયા જે પણ આવે દિન દુખિયા દીકરીઓ એને ભણાવી છે. એટલે મારે રાજકોટ પ્રસંગ હતો, ત્યાં ભેગી બે કામ પતી. હા એટલે કાલે રિઝલ્ટ કેટલી તારીખ આવશે? 4 તારીખે. ઓલું ફોર્મ લાવો તો જો, એક ફોર્મ ભરવાનું રહેશે, તમને બતાવી. 4 તારીખે રિઝલ્ટ આવે ને. તમે નહીં દાદા, સારા વ્યક્તિ સારા ઘરના આવે ને ખાલી મળવા. એ ઓલા ટ્રાવેલ્સ વાળા જ કહ્યું તો ભાઈ મેં જોયું નથી. મને કોઈ આશાબેન પટેલ ક્યાં જાઉં કે તમે બેસી જાવ દાદા. ઓળખે બધા હા. અને અહીંયા છે ને સારા ઘરના આમ ડોનેટ કરાય ને તો એમ કે બેન અહીંથી અમને જવું નથી ગમતું, ભલે ખુલ્લું રહ્યું ઉષાબેન, અહીંથી વચ્ચે થઈ આવું. એને એમ કે જવું નથી ગમતું, એટલી શાંતિ લાગે છે. આ ફોર્મ ભરવાનું રહેશે એટલે તમારે રિઝલ્ટ આવી જાય ને પછી અહીંયા આવવાનું રહેશે ને આખું ફોર્મ જોઈ લે તું, વાંચી લેવો. એમાં બધા નિયમ હશે, એ બધા નિયમમાં રહેવાનું. મહેન્દ્રભાઈ, હું મૂકી જાઉં મારી દીકરીને. ભાઈ આ સારા ઘરના પરિવાર માટે નથી, પણ જેની જરૂરિયાત છે ને એ દીકરીઓને આપણે ભણાવી છે. તમે મૂકી જાવ એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે વેકેશન છે તો થોડા દી મૂકી જાવ.
એને અમે ઘડી જ દેશું, આમ ટ્રેનિંગ આપી દેશું, સરસ નીડર બનાવી દેશું. પણ સારા ઘરના પરિવાર તો આપણે ભણા ઈ નહીં વિષ્ણુભાઈ, ઓલો આખો ડ્રેસ પેક આવ્યો ઈ બધા સરખા છે, આમ થઈ જાય. હા પેકિંગ ઈ લેતા હોય એટલા માટે કે આપણે તો સારા ઘર પરિવારમાંથી હોય, થોડું ઘણું કમાઈને આપણી દીકરીને ભણાવી શકતા હોય છે. પણ જેની પરિસ્થિતિ નબળી, કાકા આવીને રડવા જ માંડ્યા હતા. એટલે મને ત્યારે જ એમ થયું કે કેટલી પરિસ્થિતિ ઓલી હોય છે, એ તો જેની પર વીતી હોય ને એને ખબર હોય, બધાને ના ખબર હોય. એટલે એના માટે છે. તમારી આસપાસ આવી દીકરી હોય તો કહેજો, અને તમને બહુ ભાવ હોય કે બેન મારે તમારી પાસે મૂકવી જ તમારી દીકરીને, તો પહેલાં થોડા દિવસ અહીં મૂકી જાઓ. અને જે ને અત્યારે વેકેશન પડે છે ને, તમને એમ થાય ને અમારી દીકરીને થોડા દિવસ અહીં મૂકવી છે, તો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. અહીંયા અમે બધું ટ્રેનિંગ આપશું, બધું શીખવાડશું. દીકરીની જાતને બધું શીખવું જોઈએ, બધું શીખવું જોઈએ. મારી બેબી 7મું ધોરણ ભણતી ને ત્યારથી મેં રસોઈ બનાવતા શીખવાડી દીધી હતી. ભલે આપણી ઘરે સારું હોય, ગમે એટલો કામવાળા બધા આવતા હોય, પણ દીકરીને બધું શીખવાડવું જરૂરી છે આ જમાનામાં. ક્યારે સમય કેવો આવે એ નથી ખબર. 7મું ભણતી ને ત્યારથી મેં એને ઢોસા, પાઉંભાજી, દાળ ભાત, શાક રોટલી બધી રસોઈ બનાવતા શીખવાડી દીધી હતી. અને શીખવું જ જોઈએ, દીકરીની જાતને શીખવું જોઈએ. પછી ભલે એને ઘરે બબે કામવાળા હોય, નો રસોઈ કરવી પડે, પણ એના જીવનમાં એને બધું શીખવું જ જોઈએ. એટલે અહીંયા દીકરીઓને બધી એવી ટ્રેનિંગ રહેશે. એટલે આ દીકરીઓને ભણવા આવે એને અત્યારે અમે રસોઈ નહીં શીખવાડીએ, એની ઉંમર થશે ત્યારે પછી, કેમ કે અત્યારે એને પછી ભણવામાં બધું ક્યારે શીખવા મળે. અત્યારે શીખવાડશું, સીવણ શીખવાડશું, ભણવાનું શીખવાડશું, કોમ્પ્યુટર શીખવાડશું, એ બધું શીખવાડશું. અમારે 2 સંચાદાનમાં આવેલા જ છે સિલાઈ મશીનના, એટલે અહીં બધા કોર્સ રહેશે, અહીં બધું શીખવા મળશે. એટલે અમારી દીકરીઓને એવી બનાવી છે. અને તમને એમ થાય કે અમારી દીકરીને તો 10 દિવસ 15 દિવસ અત્યારે વેકેશનમાં મૂકી જાઓ, અમે એને ઘડી દેશું આખી, કે અત્યારે દીકરીને આવી રીતના રહેવું જોઈએ. આ સમય પ્રમાણે ભણતર સાથે ગણતર જોઈએ, એ જ છે ને સાચું ધ્યેય. એટલે એ છોકરી નીડર બનીને ક્યાંય પાછી ન પડવી જોઈએ, એવી દીકરીઓ આ બનાવી છે. તો ભણશે ને રહેશે ને ત્યારે ખબર. હું મૂકી જાઉં રાજભાઈ, હું ચોક્કસ મૂકી જાઉં. એટલે એ તો અત્યારે અમારે વખાણ ન કરાય, પછી દીકરીઓ ભણીને આગળ જશે ને ત્યારે દીકરીઓ જ કહેશે. એટલે એવી એક સાંકળ બનાવી છે કે ખૂબ દીકરી ભણી ગણી અને આ દેશને મદદરૂપ બને, એના પરિવારને મદદરૂપ બને, એના પરિવારનું નામ રોશન કરે. જ્યારે અત્યારે આ સમયમાં જ્યારે આ ફેન ફતુરનો સમય છે, એમાં જે દીકરીઓ એનું જીવન પૂરું કરી નાખે છે અને પછી કોઈને કહી નથી શકતી, એવા રડવાના દિવસો આવે. ત્યારે અમારે આ દીકરીઓને એ રસ્તેથી પાછી વાળી, નીડર બનાવી અને ખૂબ એના પરિવારને રાજી કરી શકે અને સમાજને મદદરૂપ બની શકે એવી દીકરીઓ બનાવી છે. કઈ બાજુ? રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આસાન, હરિદ્વાર. મારો કોન્ટેક નંબર છે 981719 919 અને કદાચ કોલ નો રિસીવ થાય તો વોટ્સએપ કરી દેજો, કેમ કે આખો દિવસ હું એટલા બધા કોલે રિસીવ ના કરી શકું. તો વોટ્સએપ કરી દેજો, હું મેસેજ વાંચીને તમને જવાબ આપી દઈશ. જો ઘણા બધા કામ હોય છે, ગાયને જો લીલા ઘાસની ગાડી ભરી ને નાખવા જવાની છે, એટલે બહુ બધા આખો દિવસ કામ હોય છે. તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો ખાસ જણાવજો. એટલે એવી દીકરીઓ મારે પગભર બનાવી છે, જેને જરૂર છે ને એવી દીકરીઓને. અને એ સમાજમાં છે ને બહુ મદદરૂપ બનશે, કેમ કે એને ઠોકર ખાઈને જીવન વિતાવ્યું હોય, એને જ ખબર હોય કે આ જીવન શું છે, બધાને ન ખબર હોય. જય સ્વામિનારાયણ. તો પધારજો. અને તો ક્યારેક કોઈને એમ થાય કે મારા દીકરીને ભણાવી છે, આખા વર્ષનો એક દીકરીનો ખર્ચો અમારે ઉઠાવવો છે, વિદેશમાં રહેતા હોય, દેશમાં રહેતા હોય, કે એક દીકરીને વિદ્યાદાન અમારે આપવું છે, તો ચોક્કસ મને કોલ કરજો, ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 981719 તમને મળવું છે બેન હેમલતાબેન પરમાર. ચોક્કસ આવજો, ચોક્કસ મળવા પધારજો. ઈનાલ પટેલ, અંકિતાબેન પટેલ, સાચી વાત છે. હા, પણ દીકરીઓને જરૂરી જ છે, અત્યારે ખૂબ જરૂરી છે. અત્યારે વેકેશન હોય ને તો હું તો કહું છું કે એના મમ્મીને બધું રસોઈ શીખવાડજી હોય. નાની કરીને કામ નહીં કરાવવાનું, એવી ન બનાવે. નાનેથી હાથ વળશે ને એવા મોટા થઈને હાથ નહીં વળે.
નાનેથી જેવા હાથ વળશે ને એવા મોટા થઈને નહીં વળે, એ પછી ઢગા ને ઢગા જ રહી. એટલે અત્યારે વેકેશન હોય ને તો દીકરીઓને બધું શીખવાડવું જોઈએ. ભલે જેવી રસોઈ થાય એવી, જેવા કપડાં ધોવે એવા, જેવા વાસણ સાફ કરે એવા, પણ શીખવાડવું જરૂરી છે આ જમાનામાં. એટલે હું તો મારા ઉદાહરણથી જ કહું છું કે મેં મારી દીકરીને 7મું ભણતી ને ત્યારથી રસોઈ શીખવાડી દીધી હતી. કેમ કે અમે બધું ધર્મમાં હોય એટલે પાડવાનું હોય, તો 5 દિવસ એને જ રસોઈ બનાવવાની શીખવાડી જ દીધી હતી, જેવી થાય એવી. અત્યારે ક્યારેક તમે એના હાથનું જમો ને તો ખબર પડે કે નાનેથી રસોઈ શીખી હોય ને કેટલી મસ્ત રસોઈ બને. રાજભાઈ કઈ બાજુ? ભાઈ હું 4 વાર બોલી. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી ને સાયલાની વચ્ચે આશ્રમ છે આપણો. આસાન હરિદ્વાર એકદમ હાઈવે ઉપર જ છે. તમે અમદાવાદથી આવો તો 110 કિલોમીટર થાય, રાજકોટથી આવો તો એટલું થાય. વચ્ચે સેન્ટરમાં જ છે આપણો આશ્રમ, એટલે ચોક્કસ ત્યાં આવી શકો છો. મનીષભાઈ જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ચોક્કસ પધારજો. નિમિષાબેન રસોઈ તો આવડવી જ જોઈએ. જો સાચી વાત છે, અમારી નિમિષાબેન રસોઈમાં માસ્ટર છે, એટલે દુબઈ જઈને જો કાંઈ ટેન્શન નહીં, મસ્ત રસોઈ બનાવે પરિવારની ને જોબઈ કરે ને બહુ બધું ઘર સરસ વ્યવસ્થિત, અને પાછું ભગવાનનું જ્ઞાન એટલું સરસ આપતા જાય. મારી બેબી ક્યાં છે? અત્યારે અહીંયા છે. 1 વર્ષ કોર્સ કરીને આવતા વર્ષે લંડન, અત્યારે અહીંયા છે. એને જે કોર્સ કરવાનો છે એ કોર્સ કરીને પછી આવતા વર્ષે લંડન, અત્યારે અહીંયા જ છે. હમણાં જ અહીંયા જ છે 1 વર્ષ માટે જ. જય શ્રી સ્વામિનારાયણ. એટલે આ બધી દીકરીઓનો તો મારી જ દીકરીઓ સમજું છું કે ભગવાને મને આવો સેવા કરવાનો અવસર આપ્યો. અને આ બધા છે બેનો, ઉષાબેન છે, બેનાબેન છે, વિષ્ણુભાઈ છે, સતીશભાઈ, એ બધી દીકરીઓ સાચવશે. હું તો કેમ કે આવતી જાતી હોઉં તો બે બહુ સરસ બેન દીકરીઓ માટે જરૂરી છે. હા, એટલા માટે જ ને કે આ બધે કળિયુગના વાયર્યા છે, એમાં જે દીકરીઓનું ઘડતર કરવાનું થાય ને એ ભૂલાઈ જાય છે ભાગદોડના જીવનમાં. આપો ડ્રેસ આપો, ખોલો ખોલો. રીતા, રીતા ને તાર નામ મને યાદ રહી ગયું હો. ખોલો, ઊભી થા તો થઈ જશે. જોઈ થઈ જશે. ફોર્મ દઈ દે, ફોર્મ ત્યાં મૂક દે, ટેબલ ઉપર મૂક દે. હો દિયો, જો મસ્ત તને થઈ જશે. થઈ ગયો ને? અહીંયા આવે એટલે મસ્ત મસ્ત જ રહેવાનું. હો ગઈ તને? આ મારે એક ગોમટાના ભાઈ છે ને, દરજી છે, એને મોકલા. નામ આપવાની ના, મને નામે દાદા નથી ખબર કે આ ભાઈએ કોને મોકલા. હા ના, એક રીતે નામે બોલવું જોઈએ જેથી કરીને બીજાને પ્રેરણા મળે. દેખાવા માટે નહીં, પ્રેરણા માટે. કે આ વિડીયોથી કેટલાને પ્રેરણા મળે ને, તો જેથી કરીને આ વિડીયો દ્વારા આ દીકરીને એકને ભણાવવાનો વિદ્યાદાનનો ખર્ચો કરશે કોઈ પણ, તો એને કેટલું પુણ્ય મળશે. હા, વિદ્યાદાન, અન્નદાન, એના જેવું એ કંઈ દાન જ નથી જીવનમાં. એ ભણીને આગળ જશે તો એને એવું કાંઈ વાંધો નહીં. જે ભગવાન અહીંયા એવું નથી કે સ્વામિનારાયણ જ મારે બધાને બનાવવા, જે એને જે મજા આવે. પણ અમારા અહીંયા આશ્રમમાં રહીએ એટલે નિયમ પ્રમાણે રહેવું પડે. એને જે ભગવાનને માનવાય ભલે ને, એના રૂમમાં ફોટો રાખે તો મને વાંધો નથી, પણ હોવા જોઈએ સનાતન ધર્મ. હા બસ. હા, હિન્દુ ધર્મ રાખવો જોઈએ. કોઈ પણ આવે આ આશ્રમમાં એટલે ધર્મ પેલા હોવો જોઈએ. એ બધાને ન કહેવાય ને તો એમ થાય કે એનું ઊંચું રાખવા કહે છે. આપેલું જ છે પણ ભાઈ ભગવાન તો બહુ બધું કહીને ગયા છે. માનવા વાળા માને, ન માનવા માને. પણ ગામની મોઢે ગયડા નથી બંધાતા. કાલે પૂછો દાદા, એક વાત કહું. હા, અમારા અહીં પેલો નિયમ રહેશે. મારો તો અહીં પેલો નિયમ રહેશે, 4 દિવસ ધર્મ તો એને જ આમાં એન્ટ્રી. ભલ દુનિયાને જે કે માન નથી રહેવું, નહીતર માન નથી રાખવા. ધર્મ તો પેલા રહેશે અહીંયા. ના, અમારે અહીંયા પેલા રહેશે બધા નિયમ ધર્મ. અને એ દીકરીઓ ક્યાંય પાછી નહીં પડે, હું ગેરંટી કહું. બહુ શાસ્ત્રમાં કીધું છે, માણસ સમજતા નથી.
પણ આપણે કોઈને સમજાવવા જવાય નથી ને કે આટલી વિશાળ સમજે એમ નથી આ અને દાદા વિશાળ દુનિયા છે, આભત ફાઈટું છે, એમાં આપણે ક્યાં થીગડા મારવા જવા? ફાઇટની વાત જ છે. હા, હવે આપણે એનો ક્યાંથી નથી. કાલે દાદા એક વાત કહું ને, આવ્યા હતા બ્રાહ્મણ છે, 2 પરિવાર, પોતે ક્લાસ 1 અધિકારી, કાલની પરમ દિવસે હનુમાન જયંતિના દિવસે ક્લાસ 1 અધિકારી, એના ઘરમાં કોઈને સત્સંગ નહીં, સ્વામિનારાયણ, બ્રાહ્મણ પોતે. એ વાત કરતા હતા બધા પરચા બધી, અને કે અમે 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 2 સ્વામિનારાયણ છીએ કે. એટલે પછી એની બધી વાત કરતા હતા, બહુ બધી વાત કરી કે અમને આટલા એ કે બેન અમારે 7 પેઢી સત્સંગ નથી પણ અમે સત્સંગી છીએ કે. એટલે જેને નસીબમાં હોય ને ઈ સમજે. અમારા હારુભાઈ તો બહુ બહુ શુદ્ધ માણસ છે, બહુ મોટો મારાથી નાનું છે. એના છોકરાઓને કેટલી કોશિશ, અમે દાદા અમે અમારા વખાણ નથી કરતા, પણ અહીંયા દીકરીઓ રહેશે ને એનું જીવન જોજો. જીવન જોતા એ તો સવાલ જ નથી. અમારે જીવન બનાવવું, અમારે દેખાડો નથી કરવો. અમે ભલે 50 છોકરીઓને આ વર્ષે રાખી, 100 ને રાખી, પણ એનું જીવન બને ને એ એવું કરવું છે, દેખાડો નહીં. મસ્ત ભણવાનું, કોમ્પ્યુટર શીખવાનું, બધું રમવાનું. આપણે રોજે 1 કલાક સાંજે બધાને રમવાનું. જો આ ફૂલ રેકેટ રેવી જ છું, જોર્યું લાવો તો લાવો તો મારોય શોખ છે. અત્યારે હું થોડી ફ્રી નથી થતી. જો કે મને કે દાદા લઈ જાવ કે નહીં, આપણે અહીં રમવાનું બધું, બધા હશે, બેટ બોલ હશે, આ હશે, બધું રમવાનું. 1 કલાક રમવાનું તમ તારે. મને કે લઈ જાવ કે ના. હું રમીશ ને તમારી સાથે, વતન ફ્રી હોય ત્યારે. એટલે અહીંયા બધું શીખવા મળશે. મસ્ત ભણવાનું હો. બધાને જય સ્વામિનારાયણ કહી દે. જોશથી બોલવાનું, ધીમે તો બોલવાનું જ નહીં. બોલ. હા એમ ધીમે તો અવાજ જ નહીં રાખવાનો. દીકરીની જાતને અવાજ ઊંચો જ રાખવાનો. ખોટું કરવું હોય તો આપણે શરમાવવું પડે, નહીંતર આપણો અવાજ ઊંચો જ હોવો જોઈએ. હા, ચાલો બધાને જય સ્વામિનારાયણ. ના ના, આપણે ભગવાન નથી દીદી, ભગવાન છે. આપણે ભગવાન છીએ જ નહીં. મનુષ્ય કોઈ દિવસ ભગવાન થઈ શકતો જ નથી. ભગવાન એક જ ભગવાન છે. આપણે તો ખાલી આપણું કર્મ કરતું જવાનું છે. ફળની ઈચ્છા નથી રાખવાની. એ પ્રભુને આપવું હોય તો આપે, નહીંતર કાંઈ નહીં, એની ઈચ્છા. કેમ કે એના CCTV કેમેરા ઓનલાઈન સતત છે, સતત ઓનલાઈન છે. આપણે સંસારમાં આવ્યા છીએ તો સંસારે નિભાવવો પડે. એવું નથી કે બધા ઘર છોડીને અહીંયા જ આવતા રહ્યો તો સંસારે આગળ ન વધે. એટલે સંસારમાંય રહેવાનું છે. સંસારમાં રહીને સેવા કરવાની, ભજન ભક્તિ કરવાની. એટલે બધું આપણે સમયની સાથે ચાલી અને ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય બધું લઈ અને આપણે દેશને મદદરૂપ થવાનું ને આપણું જીવન બનાવવાનું, બસ એક જ ધ્યેય છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હમણાં મળશું 5 મિનિટ પછી. પાછું લીલું ઘાસ નાખવા ગાયુંને રોજ તડકો થઈ જાય, કાંઈક કોઈને કોઈ આવી જ જાય સવારે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમારી આસપાસ એવી દીકરીઓ હોય કે કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, તો પહેલી અમે એ જ દીકરીઓને લેશું. અમારા પાસે ભલે 200 નામ આવ્યા, અમે એમાંથી કાઢી નાખશું, પણ જેને જરૂર છે ને એને જ અમે પહેલાં લેશું. એટલે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. હજી એકવાર બોલું છું, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, આશાનું હરિદ્વાર, નિરાધારનો આધાર, એટલું નામ છે બસ. અને મોબાઈલ નંબર છે, કોન્ટેક નંબર 9817191923, ચોક્કસ પધારજો. અને બીજાને પણ જણાવજો, કેમ કે આ કાકાને જો કે ભાઈએ જણાવ્યું તો આંગળી ચીંદવાનું પુણ્ય હતું ને, એવી રીતના. હેતલ મારી જેમ. હા, આજે જ હું એક લેખ હેતલ લખતી હતી કે જુનાગઢ જે હોસ્ટેલમાં આપણી સાથે દીકરીઓ ભણતી ને, મને કોન્ટેક કરજો. હું જેથી કરીને ક્યારેક ફ્રી હોય ને તો મારે બધાને મળવું છે, કેમ કે એ દિવસો બહુ બધા યાદ આવે છે. એટલે જય શ્રી રાધે રાધે. ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. આ રણજીતસિંહભાઈ પાટિયા આદેશ, કાંઈ આદેશ નથી ભાઈ, ભગવાનનું નામ લેજો બસ, બેઠા બેઠા એટલો આદેશ છે. બીજો કોઈ આદેશ નથી. પ્રભુનું નામ લેજો હરતા ફરતા, બસ. અમને તો સમય મળે ત્યાં લઈ નથી લેવાતું ક્યારેક. વિષ્ણુભાઈને એક ધોકા મારવાના છે, આવજો. માવા જ ખાધા રાખે છે, મોઢામાં ભર્યો છે ને અત્યારે માવો. હવે જાવ ખોટું બોલોમાં, ખોટું બોલતા નહીં. તો એ બધું બંધ કરી દેવાનું છે, મુખવાસ રાખવાનો. હેતલને પૂછો, હેતલ આપણે આંદોલન કર્યું જુનાગઢ. વિષ્ણુભાઈ
અમે કર્યું હતું અમે 9મું ભણતા જુનાગઢ હોસ્ટેલમાં. એ સમયમાં અમારી ફી બહુ વધારે લીધી હતી. અમારી ઉપર ટીયર ગેસ ફોડ્યા હતા, એટલે અમે આ તો ઘડાયેલા છીએ. એટલે જે બેનો આપણી સાથે આંદોલનમાં, ત્યારે તો આવું બહુ સોશિયલ મીડિયા હતું નહીં, એટલે જે પણ બેનો આપણી સાથે જોડાણા હતા ને જુનાગઢ હોસ્ટેલમાં જે આંદોલનમાં, એ બધાને કોન્ટેક કરી અને એક ગ્રુપ મસ્ત બનાવવું છે સેવા માટેનું જ. એટલે જુનાગઢ ભણતી દીકરીઓ પણ જે માવામાં ઝેર આવે જોઈએ એતલે કીધું, એટલે એતલ આપણી સાથે ભણતી ને કોઈ કોન્ટેકમાં હોય તો એક ગ્રુપ બનાવજો, જેથી કરીને બધાને મળવું છે. બહુ બધાની ઘણી વખત યાદ આવે. કાલે જ હું આ બધું લખતી હતી કે જે પણ હોસ્ટેલમાં દીકરીઓ ભણતી લેવા પટેલ કન્યા છાત્રાલયમાં, એ દીકરીઓ જે અમારી સાથે હતી 2000માં ત્યારે અમારી સાથે જે પણ 99માં 2000માં જે પણ 98, 99, 2000 એમાં જે પણ અમારી સાથે જુનાગઢ હોસ્ટેલમાં દીકરીઓ ભણતી, તો ચોક્કસ કોન્ટેક કરજો મારો વિડીયો જોઈને. અને ઘણીવાર પૂછો ને કે તમે હોસ્ટેલમાં ભણતા પીપળિયા, હું પીપળિયા જ છું, પણ હવે અહીંયા નામ બધું બદલતું હોય છે. મમ્મીની ઘરે આવી હું જ છું, એટલે હું ગોતું જ છું. ચોક્કસ હેતલ ગોત એટલે એ કામ હેતલને સોંપ્યું છે. તો ચોક્કસ જે પણ જુનાગઢ હોસ્ટેલમાં ભણતી એ બેનું પણ કોન્ટેક કરજો. નાના હતા ને ભેગા રમતા, હા ભાઈ એટલે યાદ તો આવે ને. એટલે ચોક્કસ એ દીકરીઓને પણ કહું કે જોડાજો. અને તમે ક્યાં ગામ છો, શું છો, એક મને મેસેજ કરી દેજો વોટ્સએપમાં. મારો નંબર છે 981719 9191719 આપણે ખોટા ન હોય તો ક્યાંય જૂટવાનું થતું જ નથી. એટલે એક ગ્રુપ બનાવવું જ છે અને બની રહ્યું છે ઘણું મોટું બહેનોનું ગ્રુપ. અને એ એક જ છે કે આપણા દેશને આપણે મદદરૂપ બનવું જોઈએ, બસ એટલા માટે જ આ એક ધ્યેય છે આપણો. ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય માતા, જય માતાજી. હાલો નાખવા જવું જ છે લીલું. હા બલદાણા જ છું હમણાં, હું બલદાણા જ છું. 26, 25 ને 26, 27 નથી, કેમ કે 27 હું એરપોર્ટ જાઉં છું. જે હમણાં બધા દીકરા દીકરીનું એડમિશન ને આપણી જોબ માટે કરાવેલું હતું, એ બધાને મૂકવા જાવ. એટલે હું 27 નથી, પછી હું આશ્રમે જ છું. એટલે 27 કોઈ ન આવું, એટલે પછી હું અહીંયા આશ્રમે જ છું હમણાં બહુ બધા દિવસ, જ્યાં સુધી હરિદ્વારનું આપણું બધા ડોક્યુમેન્ટ ક્લિયર ન થઈ જાય ત્યાં સુધી હું અહીંયા જ છું. પછી હરિદ્વારે આશ્રમ સ્ટાર્ટ કરવાનો છે, એટલા માટે. ક્યાં જવું છે? મેહુલભાઈને લાઈવ ચાલુ જ રાખવું હોય, ક્યાંય નથી જવું. લીલું ઘાસ નાખવા જવાનું. હમણાં પાછી લાઈવ થાવ જ છું 10 મિનિટમાં. ચાલો જય સ્વામિનારાયણ.